બધા તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. હવે પાણી ભર્યું આલદો ને પાણી અને તો જસનું કોમ છે પાણી તો અહીંયા આગળ પાણી લેવાય. અંદર ઘરમાં બેસે ને તો ઠંડી નહીં લાગતી હોય તો બહાર નીકળીને તો બહુ ઠંડી લાગે છે પપ્પા. અત્યારે શું બનાવવું હવે? હા આજ તો પહેલાં જવાનું નહીં. આજે હર્ષિલને રજા છે એટલે મને એવું થાય કે હું શું બનાવું નાસ્તામાં. મેં આજે હું ઉપમા બનાવવાની હતી, બહુ દિવસ થઈ ગયા ઉપમા નહીં બનાવ્યો, પણ હવે અત્યારે નહીં બનાવો કેમ કે હર્ષિલને નહીં જવાનું. પછી મને એવું થાય કે મારી એકલી માટે કોણ બનાવે. આમ પ્રિતેશ તો એવું લઈ નહીં જતા, બધું એ તો ઘરેથી જ ખાઈ જાય છે. એટલે અમુક જ વાર કશું હાંડવાનું એવું હોય ને તો એવું લઈ જાય, બાકી બીજો કશો નાસ્તો નહીં લઈ જતા. તો જો હવે કશો કોરો નાસ્તો લઈ જાઉં. હાય આજ તો પહેલાં કપડાં લેવા જવું પડશે. હા એને લઈ ગયો. હર્ષિલની ટ્રેક બધી ખરાબ થઈ ગઈ છે. એક જો એણે શું કર્યું ખબર છે, ટાંકી સાફ કરીને ત્યારે એક ટ્રેક ખરાબ કરી દીધી, હવે એક જ ટ્રેક સારી રહી છે. મને એવું હતું કે એની જોડે 2-3 છે ને તો આ અત્યાર સુધી મતલબ હવે થોડોક જ ટાઈમ રહ્યો છે ને વિન્ટરમાં તો એને ચાલી જશે એમ. તો હવે હું નેક્સ્ટ યર, કેમ કે એને કેવું થાય કે પછી જે આપણે લાવીએ ને તો આવતા વર્ષ સુધી એને થોડી નાની પડે, એટલે મેં એવું વિચાર્યું કે હું આવતા વર્ષે જ લાવું, પણ લાવવી પડશે હવે એમ કે એની પાસે રહે જ નહીં, ખાલી એક જ છે નહીં મમ્મી. હવે પહેલાં પાણી મૂકી દઉં કે ભાઈ રાતે કેટલા વાગે આવેલો? 9 વાગે તો આવી ગયો, 9 સવારનો. પછી આવીને શું કરે? ફોન જરી જોઈને કે ભૂખ લાગી, ખાવું છે. તો પછી શું ખાધેલું? રોટલી બટાકા ટામેટો સોસ નાખીને આ જ ખાધું. હજુ હર્ષિલ સૂવે છે. એક રોટલી ખાધી, ટામેટો સોસ લગાવી. ટામેટો સોસ છે ને મમ્મી એને પતાવી દેવાનું હો ને, બટાકા અંદર નાખીને કે લગાવી નાખી ખાતું. બહુ નહીં એ થવા દે કેમ કે વધારે હોય પછી એક્સપાયરી હશે તો નાખી દેવું પડશે બધું. એમાં હિન્દી નોટબુકમાં આપેલું જ છે બેટા. હા આજે રજા છે ને, આજે કરજે. આજે તો હર્ષિલને રજા, કાલે જલ્દી છૂટશે, પરમ દિવસે જલ્દી છૂટશે, વીક પતી ગયું, સન્ડેની રજા. મેં કીધું સાંભળ્યું ને પ્રતેશ, આપણે જઈશું અત્યારે જતા હા ને. હા મમ્મી હોઈ ગયા તમે? સાડી પડી કઈ હોય ગઈ છે. બહુ દિવસ પછી શર્ટ કાઢ્યું પ્રિતેશ હે ને, તો રોજ ટી શર્ટ પહેર દેશે રોજ જઈ. કેટલા બધા શર્ટ છે મમ્મી કેટલા દિવસથી ટી શર્ટ પહેરે છે? કેટલા દિવસથી 15-20 દિવસથી ટી શર્ટ પહેરીને જાય રોજ. ટી શર્ટો છે રોજ જઈ ટી શર્ટ પહેરશે રોજ જઈ. 35 જેવા શર્ટ છે. આજે તો બધા કાઢીને ફેંકી દો છો શર્ટ. હા તમે રહેવા દો, રોજ કે છો કહું ફેંકી દો ફેંકવાના છો? તમે હોય ને એ લાઈને મૂકો એવા છો. નાખી ના દીધા બધા એના. હા પ્રિતેશ એ તો લાઈને મૂકે. બધા શર્ટો બહુ ભેગા થયા છે. કેમ અંતાડેલી? આજે તો પપ્પાને કીધેલું રજા પાડો તાર કામ થઈ જાય, ત્યારે ના પાડી. આ લોકોને તો પ્રિતેશ પહેલાં પેલું એ માગ્યું હા કહો રામભાઈ કાકા ગયેલા ને તો ઇંગ્લિશમાં સર્ટિફિકેટ જોઈએ આપણે એનું. આપણે પહેલાંનું બેઉમાં કઢાયેલું છે ને, ગુજરાતી નહીં જન્મનું. પહેલાં મમ્મી આપણે પહેલાંનું બેઉમાં છે ને, હિન્દી કે ગુજરાતી ને ઇંગ્લિશ. હા એટલે આરોહીને કઢાવવાનું કીધું. આરોહીની વાત કરું છું. લઈ જાઓ. ઓ બાપ રે બાપ, ચલો જા દો.
હા હા થઈ ગયો ટાઈમ તો નીકળી ગયા અમે લોકો. ઠંડી લાગે છે. આપણે તો રાતે કેવું લાગે છે, અત્યારે કેવું લાગે છે કહો તો. રાતે ગરમી લાગે છે અને અત્યારે ઠંડી લાગે છે. એને થોડાક કઈ હવે તો બનાવશો પડ્યા તો ખાલી આટલા બિયાન શું કરવાનું. તો શું બનાવશો અત્યારે? હું વિચારું શું બનાવું, કશું છે જ નહીં બનાવવા જેવું તો શું બનાવું. બટાણા તો પરફેક્ટ કંટાળે. કશું છે નહીં, કઈ બનાવી કશું જ નથી. ફ્લાવરના રીંગણા થઈ ચીકણી છે. કશું છે નહીં ઘરમાં. શાકભાજી અને જમવા બનાવવાનો ટાઈમ થયો છે તો મમ્મી વિચારે છે કે શું બનાવું. હવે છેલ્લે શું બનાવું? ડુંગળી બટાકાનો છે. ડુંગળી બટાકા છે તે ડુંગળી લાવવાની થઈ ગઈ છે. કાલે તો આવું તો ડુંગળી લેવાની છે. શું બનાવશો? હવે શું વિચારવું આવું જોઉં ને શું છે ને શું બનાવવાનું શું બનાવવાનું. ડુંગળી નહીં ખલાસ થઈ ગઈ. ડુંગળી પતી ગઈ છે. તેલ થઈ ગયું મેં કીધું ને. આટલી ડુંગળી છે. તેલ મન કંટાળા એવું છે કાપવાનું. હમણાં કોથળી નાખતી નહીં ને એમાં નાખસ તો કોથળી મેં કઈ કીધું છે કે નાખીશ એવું? એમાં નાખી દે. ના કશું એમાં નાખવાની જરૂર નહીં. શું થઈ જવાનું છે એટલામાં હવે? તાર આવતા મહિનેથી તો અહીંયા એ થવાનું છે ને આપણે. 2 મહિના થશે ત્યાર પછી અને બીજું શું બનાવશો? બીજું શું બનાવું હવે તો બધી દેવાની ખાધી. તો મસાલો ના નાખતા? સેજ. કાઢી લેજે રસાવાળું. હા તે એવું કરીશ. પછી અમારા નાખીશ. હા રસાવાળું કાઢી લેજે. ખાઈ લેજે. હા અને પછી તમારા મસાલો નાખજો. થાય એટલે મને કહેજો એટલે હું મારું કાઢી લઈશ. બરાબર શાક? અને પછી તમે મસાલાવાળું ખાજો. ચોખા ઉતારવાના હતા તો ચોખા લઈ લીધા. બાપરે બાપ. કેમ કે મારે છે ને અત્યારે જરદો બનાવો છે એટલા માટે. તો પહેલા પલાળી દીધા પછી વોશ કરી અને ચોખા બાફવા માટે મૂકી દઈશ. શીરો બનાવવાનો વિચાર હતો પણ પછી મેં કીધું ના બહુ દિવસ થયા છે, મને તો બહુ ભાવે છે જરદો. તો પ્રિતેશ જોડે માવો મંગાવી દીધો અને હવે અત્યારે બનાવીશ જરદો. કશુંક બોલે છે ખરા. 10 રૂપિયાના કિલો ટામેટા પણ આગળ કશુંક લાલમ લાલ. તો અહીં આગળ મમ્મીનું ચાલુ છે હજુ તો શાક વઘારવાનું. ખબર નહીં કેનું કાપ્યું તો અને જ નહીં. લસણ નતું ફોલેલું હવે. લાવતા ફૂલ નાખું હેડો. અહીં આગળ મેં ચોખા પલાળી દીધા છે. ના વધારે નાખો ને ભાઈ ઓછું એ ના થાય. બંધ કરી દીધો છે ગેસ એકદમ. ખાવાનો ટાઈમ થાય તો પકોડી વાળા ભાઈ આવે છે. તો હવે હું લસણ ફોલું તો કેવું હોય ને તો વાંધો ના આવે. તો જગમાં જ રેડી દેવાનું ને એમાંથી મને ના ફાવ કાઢતા. મસ્ત બોઇલ આવી ગયું છે. પાણી એકદમ મસ્ત થઈ ગયું છે અને મેં અંદર ચોખા બી એડ કરી દીધા છે. એટલે એકદમ ચોખા ફૂલીને એ થઈ જશે ને પછી ગેસ બંધ કરી દઈશ. ને અહીંયા આગળ શાક બી થઈ રહ્યું છે. પછી તમને કેવી રીતે બનાવું છું ને બતાવીશ. બોલો ના હું સાંભળું છું. હોલ્ડ કરું કે ઘરે આવો છો? પૂછ. હોલ્ડ કરું કે ઘરે આવો છો? ના એવું થોડી ના હોય. હું તો બેસી જઈશ. ના હારું બેસી જઈશ. બેહી જા. ચાલ બેહી જા. બેહવાની વાત છે ને ખાલી ખાવાનું નહીં.
મારો જ આવી ગયો કાનો વિડીયો. તો આજે છે ને મારા ફ્રેન્ડનો ફોન આવ્યો ને એમાં મારે રેસીપી રહી ગઈ ઉતારવાની. પણ અહીંયા આગળ જો મારો જરદો કલરવાળો ગ્રીન એન્ડ થોડો ઓરેન્જ, બહુ નહીં નાખ્યો કલર, મેં લાઇટ જ બનાવ્યો છે. તો બનીને રેડી થઈ ગયો છે, પણ રહી ગયું કે અંદર માવો છે ને ગરમમાં જ એડ કરી દીધેલો, એટલે એકદમ મસ્ત મેલ્ટ થઈ ગયો છે અંદર જ. જો આ દેખાય છે ને તમને એવું. અને મમ્મીએ શેક્યા છે મરચાં. આ મારું શાક છે સિમ્પલ, અને મમ્મી લોકોનું શાક છે, અને ખીચડી છે. અને હજુ અડધું ખાવાનું ઓન ધ વે છે, પનીર ને રોટલી. નહીં કાનું? એટલે આ ભૈલો ને શાક નહીં ખાય, શાક રોટલી એ થાળી થોડી લેશે. કયો નાનો? શું કહો છો પ્રિતેશ તમે? એક થાળીમાં રાખો, હોય નીચે તેલ વાળું થશે. આ થાળી મૂકી દો, મોટી થાળી. ચાલ બેટું આવી જા. રોટલી જોઈએ શું લાવે છે. નીચે શું છે? પનીર ચિલ્લી નીચે ખબર નહીં. સલાડ છે, પનીરની સબ્જી છે. નીચે ડ્રાય પનીર હશે, આખું પનીર, પનીર ચીલ્લી જેવું હશે કદાચ. ઓકે છે, ચીલ્લી છે, પનીર ચીલ્લી. આમાં કાલ દો મમ્મી ફોક સ્પૂન લેતા જા. પેલા ચીલી તો લાયા છે આજે પનીર ચીલ્લી છે. આ ઓપન કરજો પ્રિતેશ. તમારું નહીં. ઓઇલ એનું એ છે ગ્રેવી. થોડું સ્પાઈસી છે. બસ ચાલ આવી જા. આમ જ કરી નાખું ને પ્રિતેશ, આમાં કરી નાખું ને. લઈ લઉં. કેમ નીચે પાડે છે? વાટકામ કાઢું છું. કરી લો. પેલા આ ખાઈ લેજો હા પ્રિતેશ. હવે પાપડ ખાઈશ તું? નહીં કોઈ તો? ના, દરવાજો બંધ કરી દેજો પછી. એક જ છે ખાલી. તો આજે જમવામાં તો ઘણું બધું થઈ ગયું, કેમ કે આ છે બહારનું છે બધું, આ ઘરનું છે સિમ્પલ. આ છે સ્વીટ, જરદો અને સલાડ. પનીર છે? હા બેટા, પનીર ચીલ્લી છે. તો અને આમાં છે પનીરની સબ્જી. તો આવો જમવા માટે. ઘડી છે ને પહેલાં બધી દુકાનો ને એવું હતું, બધું અત્યારે તોડી નાખ્યું છે. જો ને એ પહેલાં દુકાનો નથી કાનું, તને નહીં ખબર? હા એવું, એ તો ગવર્મેન્ટ છે, બધું તોડી નાખ્યું. અહીંયા આગળ બધું નવું બનશે કાનું એટલા. અને અહીંયા આગળ છે ને સિટી બસ. અને અહીંયા અમારું સમ્મે રેલવે સ્ટેશન નડિયાદનું નજીક છે ને એટલે આ સવારે થઈ જાય. આ બસ 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 અહીં ફોન ગરમી લાગે છે. તને બહુ. ચાલ આની માટે આવી નહીં. હા આવી નહીં. લે કાના નહીં આવે, નહીં જ આવે. આનાથી મોટી આ નોર્મલ પહેરવા માટે ઘરે નહીં, સાઈઝ બરાબર પ્રિતેશ. એક મોટી ના પ્રિતેશ, જો પછી આવતા એમાં તો અત્યારે આનાથી થોડી મોટી.
પેલા બે આઈટમ છે અલગ અલગ છે એને તો પાછળથી નહીં થયું તે સર કનું અને તો હવે આ કાપવાની હોય ને રીતેશ એ ટાઈપની જ સારી એવી નહીં હોય ના 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 આવી તો એને સ્કૂલમાં યુઝ કરે છે એ અલગ છે મારા ભાઈ આ 150 વાળી છે આઈટમ છે આઈટમ છે કાપડ છે ને બીજો જે બસો મળે લાઈકરા કાપડ આખી બીજી જ આવશે એમાં બ્લેક કલર આવી ગયો જો સાઈઝ મળી જશે તમને સાઈઝ ચાલશે આમાં આપણે 2 મિનિટ એક આઈટમ અત્યારે હવે ઉપર આવી ગઈ છું અને વિડીયોની એન્ડિંગ લઈ લઉં તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું